ભોળાનાથ મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજ છે તે આપણી સાથે છે। મહારાજજી, હવે પહિંદ વિધિ અહીંયા આગળ કરવામાં આવશે, શું મહત્વ હોય છે? જેવી રીતે કે વર્ષોથી આપણી પરંપરા રહેલી છે ને પુરીમાં ઓરિસ્સામાં રાજા પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથ મહાપ્રભુના રથનો પ્રારંભ કરતા હોય છે। આપણા રાજા એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ આપણા એ આખા રાજ્યના રાજા ગણાતા છે। માનનીય ભૂપેન્દ્રભાઈ થોડીક ક્ષણોમાં આવશે। ભગવાનને પ્રાર્થના કરી અને સુવર્ણ ઝાડુથી ઝાડુ વારી અને ભગવાનને પ્રાર્થના કરીને કે મારા નગરમાં મારા રાજ્યમાં સૌ સુખ શાંતિમય બની રહે અને સૌના ઉપર આશીર્વાદ રહે ને આપ નગર યાત્રાએ ફરીને નિજ મંદિર આપ તરત આપની રીતે પાછા પધારો અને શાંતિમય લોકોના દર્શન ને આસ્થા ને શ્રદ્ધાની એ જે જોડાઈ રહે એને શાંતિમય ભગવાનની રથયાત્રા પૂર્ણ થઈ એવી પહિંદ વિધિ એને કરવામાં આવતી હોય છે। મહારાજજી, જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે તમામ લોકો વહાલાના વધામણા લેતા હોય છે। ભગવાન જગન્નાથજીને કઈ રીતે વધાવતા હોય છે લોકો? જેવી રીતે કે લોકો પોતપોતાની રીતે શ્રદ્ધાથી અમુક લોકો બાધા બી રાખતા હોય છે કે આ મારું કાર્ય થઈ જશે તો પ્રભુ આપ જ્યારે મારા નગરના પાસેથી નીકળશો તો કોઈ અક્ષત છે, ચંદન છે, પુષ્પ છે, કોઈ પોતપોતાના જે રીતે અલંકાર છે આ તે છે અને કોઈ આપણે માનસિક બિચારા જે ગરીબ છે એ પોતાની રીતે માનસિકતાથી પણ એ વધામણા લેતા હોય છે। મહારાજજી, ભગવાનની આ યાત્રા છે 2 કલાક સુધી વિસામો છે તે મોસાળ એટલે કે સરસપુરમાં કરતા હોય છે। મામેરાનું શું મહત્વ હોય છે આજના દિવસે? જેવી રીતે કે મોશાળાનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે કે આપણે ત્યાં કોઈ આપણું નાનું બાળક આપણા કોઈ સગા સંબંધી કુટુંબના ત્યાં જતું હોય છે તો એને હર્ષ ઉલ્લાસથી ચોકલેટ છે કે નવા કપડાં છે કે કંઈક ને કંઈક ભેટ સોગાદ આપતો હોય છે। તો આ તો જગતના નાથ જગન્નાથ મહાપ્રભુ અને પણ સરસપુર વિસ્તારને મોસાળું જે કહેવાતું હોય તો પછી એ તો એનો આનંદ એનો ઉત્સાહ અને એ તો એની આખી વાત જ કંઈક અલૌકિક છે। મહારાજજી, તમામ એબીપી અસ્મિતાના દર્શકોને આજના અષાઢી બીજના દિવસની શુભકામનાઓ પાઠવી લો અને તમામ લોકો આ યાત્રામાં જોડાય તેનું આહવાન પણ કરી દો। એપીએસપીની આ ચેનલના માધ્યમથી આપ સૌ દર્શકોને ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ ભગવાન જગન્નાથજીની આ 147મી રથયાત્રાના પાવન અવસર પર આપના પર ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે। વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ। તમારા વંશમાં તમારા કુલ પરંપરામાં આવી ભગવાનની ઐશ્વર્ય ભક્તિ પ્રદાન રહે અને આપણે સૌ આ 147મી રથયાત્રા શાંતિપૂર્વક જેમને જ્યાં આપણને ભગવાનના દર્શન થઈ જાય જે જ્યાં સ્થિતિમાં ઊભા છે ત્યાંથી એની યાત્રાનો આનંદ માણી અને કોઈ ધક્કા મુક્કી કર્યા વગર કોઈ રીતે કોઈને કોઈ આપણે અડચણરૂપ બન્યા વગર આ ભગવાનનો લોકોત્સવ આપણે સૌ મનાવીએ ને આપની આ ચેનલને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપના દ્વારા આટલા લોકો જે નથી આવી શકતા દેશ વિદેશમાં બેઠેલા છે એમને પણ આપ જે દર્શન કરાવીને ધન્યતા અનુભવ છો તો આપને ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ। ધન્યવાદ મહારાજજી। તો ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે તમામ લોકો વહાલાના વધામણા લેશે, ઓવાના લેશે અને તમામ લોકોનો જે જીવનનો જે બેડો છે તે પાર કરશે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।